ગુડ મોર્નિંગ. આજે છે એ આપણે દોલન ચેપ્ટરમાં નવું કંઈક સ્ટાર્ટ કરીશું, બરાબર. લાસ્ટ લેક્ચરમાં છે એ આપણે સ્પ્રિંગ વિશે વાત કરેલી હતી કે સ્પ્રિંગનું શ્રેણી અને સમાંતર જોડાણ. તો સ્પ્રિંગ માટે આ બે સૂત્ર આપણે યાદ રાખવાના છે, જે આજના લેક્ચરમાં આપણને ખૂબ જ કામ આવશે. કે સ્પ્રિંગ માટે સમાંતરમાં સીધો સરવાળો થાય અને પરિણામી અચળાંક K1 + K2 જેટલું થાય. અને શ્રેણીમાં બીજું છે શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણમાં પરિણામી અચળાંક છે એ આ પ્રકારનું સૂત્ર ફોલો કરશે કે 1/Ke = 1/K1 + 1/K2. બરાબર છે. જો માત્ર બે જ સ્પ્રિંગ આપેલી હોય તો ઉપર ગુણાકાર નીચે સરવાળો, આ પ્રકારનું સૂત્ર આપણે જોઈ ગયા છીએ. હવે આજના લેક્ચરમાં આપણે શું કરવાનું છે કે આજના લેક્ચરમાં પહેલાં શરૂઆત આપણે આ બંનેની સાબિતીથી કરશું કે આ બે આવી ક્યાંથી ગયા, એમ કેમ લખી નાખ્યું કામ જ થાય. એટલે પહેલાં થોડીક એવી એની સાબિતી જોશું, એની ઉપરથી આપણને MCQ સોલ્વ કરવાનું કંઈક એક નવો વિચાર મળશે. એ વિચાર લખી લેશું આપણે, બરાબર, નોંધ સ્વરૂપ. જો તો સ્ટાર્ટ કરીએ કે પહેલાં સમાંતર જોડાણ કરીએ. સમાંતર જોડાણ કે ધારો કે મારી પાસે બે સ્પ્રિંગ છે, આ આપણી પાસે બે સ્પ્રિંગ છે, એ છત સાથે જોડેલી છે, અને આ બીજી સ્પ્રિંગ. આ બંને સ્પ્રિંગને આપણે એક દળ એમ ભેગું જોડી દઈએ છીએ, બરાબર છે. આ પ્રથમ સ્પ્રિંગ છે જેનો અચળાંક K1 છે, આ બીજી સ્પ્રિંગ છે જેનો અચળાંક K2 છે, બરાબર. હવે તમારે અહીંયા શું કરવાનું છે કે આપણે પરિણામી અચળાંક ગોતવા માટે પહેલાં આ સ્પ્રિંગને થોડુંક નીચે ખેંચવાનું છે. શું કરવાનું છે? થોડુંક નીચે ખેંચવાનું છે, પછી મૂકી દેવાનું છે, એટલે એ સરળ આવર્ત ગતિ કરશે. એટલે આપણે એ જ કરીએ કે આ સ્પ્રિંગને છે એ ખેંચવા માટે દળને થોડુંક નીચે તરફ લઈ જઈએ. ધારો કે x જેટલું નીચે લઈ જઈએ છીએ અને x જેટલું આપણે ખેંચીને મૂકી દઈશું, બરાબર. તો દોલન શરૂ કરી દેશે. હવે જ્યારે આને આપણે નીચે ખેંચીએ છીએ ત્યારે તમે અહીં ધ્યાન આપો કે અહીં લખતો જ જાઉં છું કે અહીં દળ એમને x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપતા કે આપણે આને થોડુંક ખેંચીને મૂકી દઈએ. તંત્ર છે એ સરળ આવર્ત ગતિ કરે છે. અને પ્રથમ સ્પ્રિંગ આ સ્પ્રિંગ જોવો ને તો આ પણ x જેટલી ખેંચાશે, અને આ સ્પ્રિંગ જોવો ને તો એ પણ x જેટલી જ ખેંચાશે. તમે સમજો કે આને હું ખેંચું, આ બ્લોકને આપણે નીચે ખેંચીએ તો આ સ્પ્રિંગ x જેટલી ખેંચાય અને એટલી જ આ સ્પ્રિંગ પણ ખેંચાય, બરાબર, કારણ કે એક જ દળ સાથે જોડાયેલી છે. હવે આ સ્પ્રિંગ નીચે ખેંચાય તો એ પાછો ઉપર તરફ એમાં પુનઃસ્થાપક બળ લાગે. સ્પ્રિંગને તમે નીચે ખેંચો તો સ્પ્રિંગમાં કઈ તરફ બળ ઉદ્ભવે? જે તરફ તમે ખેંચ્યું હોય ને એની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ અથવા સ્પ્રિંગ બળ ઉદ્ભવતું હોય. એટલે કે આ સ્પ્રિંગને આપણે નીચે ખેંચીએ તો આમાં ઉપર તરફ એક બળ લાગશે. એ બળ આપણે અહીંયા દર્શાવી દઈએ. એ થશે F1 બરાબર કેટલું થશે? -K1 અને સ્થાનાંતર છે x, બરાબર. સ્પ્રિંગ બળ આપણે લખી ગયા છીએ કે સ્પ્રિંગ બળ F બરાબર -Kx થાય, જ્યાં x એટલે સ્થાનાંતર, K એટલે સ્પ્રિંગ અચળાંક, F એટલે સ્પ્રિંગ બળ. તો આ પેલી સ્પ્રિંગ છે એ x જેટલી નીચે ખેંચાશે તો એમાં કેટલું બળ ઉદ્ભવશે? તો -K1 ગુણ્યા સ્થાનાંતર, આટલું બળ ઉદ્ભવશે. કઈ તરફ ઉદ્ભવશે? ઉપર. અને તમે નીચે ખેંચો તો સ્પ્રિંગમાં ઉપર તરફ બળ ઉદ્ભવે. સેમ વસ્તુ આમાં થશે કે આમાં પણ બળ ઉદ્ભવશે, એને આપણે કહી દઈશું F2. અને F2ની કિંમત કેટલી થશે કે F2 બરાબર -K2x, સ્પ્રિંગ અચળાંક ગુણ્યા સ્થાનાંતર, એટલે સ્પ્રિંગ બળ મળે. સ્પ્રિંગ અચળાંક ગુણ્યા સ્થાનાંતર. પ્રથમ સ્પ્રિંગમાં કેટલું ઉદ્ભવશે? K1x, અને બીજી સ્પ્રિંગમાં F2x, બરાબર, K2x, સોરી. એટલે આપણે લખીએ કે અહીં કુલ બળ F બરાબર F1 + F2 થશે.
તમે આને નીચે ખેંચો અને આપણે નીચે ખેંચીએ તો પેલી સ્પ્રિંગ વડે F1 બળ લાગશે અને બીજી વડે F2, બંને ઉપર તરફ લાગશે, બરાબર. તો F1 બરાબર F2 આ કુલ બળ થશે. F1 ની કિંમત કેટલી છે? -k1x. F2 ની કિંમત -k2x, બરાબર. આને નીચે જવા દો, માઇનસ કોમન કાઢ લ્યો અને x કોમન કાઢ લ્યો એટલે વધશે શું? k1 + k2, બરાબર છે. આને આપણે નીચે જવા દઈએ કે f એટલે કે f ના છેદમાં -x = k1 + k2. હવે આપણે શું જાણતા હોઈએ કે આ સૂત્ર જાણતા હોઈએ કે હવે આપણે જાણતા હોઈએ કે શું જાણતા હોઈએ કે f બરાબર -kx થાય તો k બરાબર k ને કરતા બનાવો, તો k ને કરતા બનાવો એટલે k બરાબર શું લખાશે? -f/x. આ કિંમત પ્લેસ કરી નાખું, f/x માઇનસ f/x માઇનસ એની જગ્યાએ શું લખાય? k લખાય. તો આની જગ્યાએ આપણે શું લખી નાખીએ? આખાની જગ્યાએ આપણે k લખી નાખીએ, બરાબર. તો k = k1 + k2. આ સમાંતર જોડાણની સાબિતી થઈ ગઈ. આ શું થઈ ગયું? સમાંતર જોડાણની સાબિતી થઈ ગઈ. લખી લ્યો. ચાલો આની ઉપરથી આપણે એક વસ્તુ લખશું કે સમાંતરમાં શું સરખું હોય, બરાબર. આ સૂત્ર તો આપણને ખબર હતી, તો આમાંથી નવું શું જાણવા મળ્યું? તો નવું એ વસ્તુ જાણવા મળશે કે સમાંતરમાં આ સ્થાનાંતર સરખું હોય. જો બંનેનું સ્થાનાંતર x જેટલું જ થશે, કે બંને સ્પ્રિંગ કેટલી ખેંચાશે? x જેટલી જ ખેંચાશે અને બળ જુદા જુદા હોય, બરાબર છે. લખી લો. પછી એક વસ્તુ લખીએ થઈ. હાલો ફાઇનલ નોંધ લખવાની ઉપરથી કે સમાંતરમાં સ્થાનાંતર x સમાન અને બળ જુદા જુદા હોય છે. કે આમાં F1 બળ ઉદ્ભવશે, આમાં F2 બળ ઉદ્ભવશે, બે અલગ અલગ હશે, સરખા હશે નહીં. લખી લ્યો. હાલો એની પછી નેક્સ્ટ શ્રેણી જોડાણ. તો આપણે સ્પ્રિંગને છે એ શ્રેણીમાં જોડીએ છીએ કે શ્રેણી જોડાણ. તો આ પ્રકારે જોડાણ કરી શકો તમે કે આ આપણું છત, એની સાથે આપણે બે સ્પ્રિંગ જોડીએ છીએ. આ પહેલી સ્પ્રિંગ, આ બીજી સ્પ્રિંગ, અને આ નીચે આવશે દળ એમ, બરાબર. આ છે પ્રથમ સ્પ્રિંગ કે જેને આપણે K1 કહીએ છીએ, આ બીજી સ્પ્રિંગ જેને આપણે K2 કહીએ છીએ. હવે આપણે શું કરશું કે આને છે ને એ આપણે સૂક્ષ્મ સ્થાનાંતર આપશું x જેટલું, કે આ દળને આપણે સૂક્ષ્મ સ્થાનાંતર આમ ખેંચીને મૂકી દઈએ તો આ જે તંત્ર છે એ આ રીતે દોલન કરશે. તો એની ઉપરથી આપણે K1 ને K2 નું પરિણામી ગોતશું, બરાબર. જો કે આની ઉપર આપણે આને x જેટલું સ્થાનાંતર આપીએ તો બંનેમાં બળ ઉત્પન્ન થશે, બંને સ્પ્રિંગમાં સ્પ્રિંગ બળ ઉત્પન્ન થશે. સ્થાનાંતર જે તરફ હોય સ્પ્રિંગ બળ એની વિરુદ્ધમાં હોય. કે સ્થાનાંતર નીચે તરફ હોય તો સ્પ્રિંગ બળ ઉપર આવશે, સ્થાનાંતર નીચે તરફ હોય તો સ્પ્રિંગ બળ ક્યાં આવશે? ઉપર. તો પ્રથમ સ્પ્રિંગમાં સ્પ્રિંગ બળ આ રીતે લાગશે ઉપર, બીજી સ્પ્રિંગમાં પણ સ્પ્રિંગ બળ આ રીતે લાગશે ઉપર, બરાબર છે. હવે ધારો કે પ્રથમ સ્પ્રિંગ છે એ x1 જેટલી ખેંચાય છે, નક્કી નથી ને આમાં સમાંતરમાં સ્થાનાંતર સરખું, અહીંયા કહી ન શકાય આ સ્પ્રિંગ વધારે ખેંચાતી હોય ને આ ઓછી ખેંચાતી હોય બની શકે, અથવા ઊંધું પણ બની શકે, બરાબર છે. એ સ્પ્રિંગ કેટલી કડક છે અથવા કેટલી મજબૂત છે એની ઉપર આધાર રાખશે કે કઈ સ્પ્રિંગ વધારે ખેંચાય છે. તો ધારો કે આ પહેલી સ્પ્રિંગ છે,
આ સ્પ્રિંગ છે એ x1 જેટલી ખેંચાય છે અને આ બીજી સ્પ્રિંગ છે એ કેટલી ખેંચાય છે x2 જેટલી ખેંચાય છે. કાંઈ નક્કી કહી શકાય નહીં, પરંતુ બંને એક જ બીજા સાથે શ્રેણીમાં જોડેલી હોવાથી બંનેમાં બળ સરખું હોય છે. બંનેમાં જે સ્પ્રિંગ બળ આવશે ને, બંનેમાં જે સ્પ્રિંગ બળ આવશે F એ બંનેમાં સરખાય છે. એટલે આ જ વસ્તુ આપણે લખીએ છીએ કે અહીં શ્રેણીમાં જોડેલ સ્પ્રિંગોમાં સ્થાનાંતર જુદા હશે, પરંતુ બળ સમાન હશે અથવા સમાન થાય. બરોબર કે આને તમે F બળથી ખેંચો તો આ પણ F બળથી ખેંચાય અને આ પણ F બળથી જ ખેંચાય. ક્લિયર છે કે નહીં? કે જો આ દળને આપણે F બળથી ખેંચીએ તો આ પણ F બળથી ખેંચાય અને આ પણ F બળથી ખેંચાય, એટલે વિરુદ્ધમાં પુનઃસ્થાપક બળ પણ F જ ઉત્પન્ન થાય. એટલે કે આપણે કહીએ છીએ કે પહેલી સ્પ્રિંગમાં પણ F બળ જ ઉત્પન્ન થશે, બીજી સ્પ્રિંગમાં પણ F બળ જ ઉત્પન્ન થશે. બરોબર છે? તો અહીંયા આપણે શું લખશું કે કુલ સ્થાનાંતર x બરાબર x જેટલું ખેંચતા પહેલી સ્પ્રિંગ છે એ x1 જેટલી ખેંચાય છે અને બીજી સ્પ્રિંગ છે એ x2 જેટલી ખેંચાય છે. હવે અહીંયા F બરાબર આપણે લખી શકીએ કે -k1x1. પહેલી સ્પ્રિંગમાં બળ F બરાબર -k1x1 અને બીજી સ્પ્રિંગમાં બળ F બરાબર -k2x2. એવું હોય તો હું લખી દઉં કે પ્રથમમાં બળ અને બીજી સ્પ્રિંગમાં બળ બરાબર બેયમાં બળ સમાન હશે કારણ કે શ્રેણીમાં જોડેલ છે, અને પહેલીમાં બળ આવશે -k1x1, બીજીમાં આવશે -k2x2. બરાબર છે? તો અહીંયાથી x1 ને કરતા બનાવો, તો અહીંયાથી આપણે x1 ને કરતા બનાવીએ અને x1 બરાબર શું લખી શકાય? માઇનસને સામે જવા દો એટલે -f/k1. આ બાજુ પણ માઇનસને સામે જવા દો એટલે x2 બરાબર -f/k2. આમ લખાઈ જવો તો આ બંને ઉપરથી આપણે આમ લખી શકીએ, તો હા લખી જ શકીએ કે અહીંથી x1 ને કરતા બનાવ્યું છે, અહીંથી x2 ને કરતા બનાવ્યું છે. આ બંનેની કિંમત છે એ આપણે ઉપર મૂકી દઈએ. આ બંનેની કિંમત આપણે ક્યાં મૂકી દઈએ? આમાં ઉપર મૂકી દઈએ એટલે કુલ x બરાબર કેટલું આવશે કે x બરાબર x1 પ્લસ x2. x1 છે -f/k1 પ્લસ x2 છે -f/k2. -f કોમન કાઢી લ્યો, -f કોમન કાઢી લઈએ. x બરાબર -f1/k1 પ્લસ 1/k2. આપણે -f અહીંયાથી કોમન કાઢીએ તો અંદર શું વધશે? 1/k1 પ્લસ 1/k2 અને અહીંયા વધશે x. બરાબર છે? હવે આ fને અહીં નીચે લઈ જાઓ, fને આપણે નીચે લઈ જઈએ તો શું થશે? જો ક્યાં લખું? આ કાઢી નાખું છું, લખી લ્યો પહેલાં. તો હવે અહીંયાથી f ને છેદમાં જવા દઈએ એટલે શું વધશે કે x/f માઇનસને સામે જવા દો એટલે માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2. પાછું આની બરાબર તો જોવો તો 1/k લખી શકાય કે નહીં? કે આ સૂત્ર છે આની ઉપરથી આપણે x ને કરતા બનાવીએ અથવા x/f ને કરતા બનાવીએ કે x/f ઇઝ ઇક્વલ ટુ -1/k થશે. બરાબર? જો ફરીથી
કે આ એફને આમ નીચે જવા દઉં અને કેને આમ નીચે જવા દઉં એટલે શું વધશે, એક્સ અપોન એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે. માઇનસ સામે બાજુ આપી દઉં એટલે કે બરાબર શું આવશે, માઇનસ એક્સ અપોન એફ. તો આની બરાબર આપણે શું લખી શકીએ, કે લખી શકીએ કે 1 અપોન કે લખી શકાય. આની બરાબર આપણે લખી શકાય 1 અપોન કે. તો મૂકી દો કિંમત કે 1 અપોન કે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન k1 પ્લસ 1 અપોન k2. આ સમાંતરનું સૂત્ર થશે. બરાબર, લખી લ્યો. અને આમાંથી આપણને શીખવા શું મળશે, નોંધ સ્વરૂપે જાતે લખી લ્યો. નોંધ સ્વરૂપે શું શીખવા મળશે કે શ્રેણીમાં બળ સરખું હોય, સ્થાનાંતર અલગ અલગ હોય. શ્રેણીમાં બળ સરખું હોય, સ્થાનાંતર અલગ અલગ હોય. એટલે જો આપણે સ્થાનાંતરનો સરવાળો કર્યો છે, ઓમાં બળ અલગ અલગ હતું. આ વસ્તુ MCQ સોલ્વ કરવામાં કામ આવશે. બરાબર, એટલે આટલી માથાકૂટ કરેલી છે. વ્યવસ્થિત લખજો કે શ્રેણીમાં બળ સમાન હોય, સ્થાનાંતર અલગ અલગ હોય. આ x1 જેટલી ખેંચાઈ જાય, આ x2 જેટલી ખેંચાય, બે સમાન ખેંચાય ને. અને સમાંતરમાં સ્થાનાંતર સરખું હોય, બળ જુદા જુદા હોય. બરાબર છે, લખી લેજો. પૂછી નાખું. હવે આપણે દાખલા શરૂ કરી. તો ઉદાહરણ 14.6 જો. ઉદાહરણ 14.6. બરાબર, આ ક્વેશ્ચનમાં શું કીધું છે જો. ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે થોડાક એક બળના સૂત્ર મારે યાદ કરાવવા છે કે બળ બરાબર માઇનસ કે એક્સ થાય અને કેની કિંમત લખો તો માઇનસ એમ ઓમેગા સ્ક્વેર એક્સ થાય. બરાબર, કારણ શું આપી છે કે કે બરાબર એમ ઓમેગા સ્ક્વેર લખાય. હવે દાખલો સ્ટાર્ટ કરીએ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સ્પ્રિંગ અચળાંક, સમાન સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગો એક બ્લોક સાથે જોડેલ છે. બતાવો કે કોઈ પણ બાજુ સ્થાનાંતરિત થાય તો સરળ આવર્ત ગતિ કરે અને આ દોલનનો આવર્તકાળ મેળવો. શું આપણે બતાવવાનું છે કે આને ગમે એ બાજુ ખેંચો. આપણને એક આકૃતિ આપેલી છે, એ આકૃતિમાં બ્લોકને ગમે તે તરફ ખેંચવામાં આવે. આ દ્રઢ આધાર છે અથવા દિવાલ હશે. એ દિવાલની વચ્ચે એક બ્લોક મૂકેલો છે. થોડોક નાનો બ્લોક કરીએ. એ દિવાલની વચ્ચે એક બ્લોક મૂકેલો છે. એનું દળ એમ છે. એની બંને તરફ સ્પ્રિંગો જોડેલી છે. બરોબર, બંનેના સ્પ્રિંગ અચળાંક કે છે, સમાન સ્પ્રિંગ અચળાંક છે, એક સરખી જ સ્પ્રિંગ છે, અલગ અલગ નથી. બંનેના સ્પ્રિંગ અચળાંક કેવા છે, સરખા છે. હવે આપણે શું બતાવવાનું છે, અહીંયા સાબિત કરવાનું છે કે આ બ્લોકને જો આપણે ગમે તે બાજુ આમ લઈ જાવ કે આમ લઈ જાવ, થોડુંક ખેંચીને મૂકી દેવાનું છે તો એ સરળ આવર્ત ગતિ કરશે. તો એ શું કરશે, સરળ આવર્ત ગતિ કરશે અને એનો આવર્તકાળ ગોતી દેવાનો છે. બરાબર, અહીંયા ચોખ્ખું દેખાય જ છે કે આને તમે ખેંચીને મૂકી દેશો ને તો આ રીતે સરળ આવર્ત ગતિ કરશે. સરળ આવર્ત ગતિ કરશે, એનો આવર્તકાળ ગોતશું, પહેલાં સાબિત કરશું. બરાબર, કે સરળ આવર્ત ગતિ કેમ થાય છે. તો આવા બધા ક્વેશ્ચન્સમાં છે ને થોડાક સ્ટેપ્સ હોય છે, જનરલ એક કોમન સ્ટેપ્સ છે. તો કદાચ આપણે એ સ્ટેપ્સ ફોલો કરી શકીએ. પહેલાં દાખલો ગણી લઈએ, પછી સ્ટેપ્સ જોઈએ કે કયા પ્રકારના સ્ટેપ્સ છે. જો તો આનો આન્સર આપણે સ્ટાર્ટ કરી કે દળ એમને સૂક્ષ્મ સ્થાનાંતર આપતા, સૂક્ષ્મ સ્થાનાંતર x આપતા
તો આપી દો સૂક્ષ્મ સ્થાનાંતર. તો સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યા પછી આકૃતિ કેવી હશે? આ આપણો બ્લોક છે એ થોડોક આમ ખેંચીએ છીએ આપણે, એટલે આ સ્પ્રિંગ પ્રેસ થઈ જશે ને આ ખેંચાઈ જશે, બરાબર. થોડોક બ્લોકને છે એ આપણે શું કરીએ છીએ કે આ તરફ સ્થાનાંતર કરાવીએ છીએ. કેટલું સ્થાનાંતર કરાવીએ છીએ? એક્સ જેટલું સ્થાનાંતર કરાવ્યું તો આ બાજુની સ્પ્રિંગ છે એ થોડીક પ્રેસ થઈ જશે, સંકોચાઈ જશે, અને આ બાજુની સ્પ્રિંગ છે એ ખેંચાઈ જશે. તો એ પ્રકારે આપણે આકૃતિ દોરવાની છે કે આ સ્પ્રિંગ છે એને ખેંચાયેલી બતાવવાની છે, અને જે આ બીજી સ્પ્રિંગ છે એને આપણે સંકોચાયેલી બતાવશું. આ એની મધ્યમાન સ્થિતિ, બરોબર. અહીંયાથી છે એ આપણે આટલું એક્સ જેટલું સ્થાનાંતર કરાયું. એટલે હવે વિચારો કે બંને સ્પ્રિંગમાં શું થશે, કે આ સ્પ્રિંગ શું ટ્રાય કરતી હશે? આ સ્પ્રિંગ દબાઈ ગઈ એટલે એ આ તરફ બળ લગાડશે. સ્પ્રિંગને તમે પ્રેસ કરો તો એ આમ બળ લગાડે, ખેંચો તો આમ બળ લગાડે. જે તરફ સ્થાનાંતર કરાવો એની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે આ જે સ્પ્રિંગ છે એ આ તરફ સ્થાનાંતરિત થઈ છે એટલે એમાં બળ આ તરફ લાગશે, આઈએફ. બંને બળ સમાન હશે કારણ કે બંને સ્પ્રિંગ સમાન છે અને બંનેના સ્થાનાંતર સમાન છે, એટલે બંનેના બળ પણ સમાન હશે, બરોબર. બંનેના બળ પણ સમાન હશે. પછી આ સ્પ્રિંગ આમ ખેંચાઈ ગઈ, આ સ્પ્રિંગનું સ્થાનાંતર આ દિશામાં થયું તો આનું બળ પણ આમ જ લાગશે, એફ. કદાચ અત્યારે F1 ને F2 નામ આપી દો, કોઈ વાંધો નથી. કે પ્રથમ સ્પ્રિંગ વડે લાગતું બળ એ થશે F1 અને બીજી સ્પ્રિંગ વડે લાગતું બળ એ થશે F2. બંને આ જ દિશામાં હશે. આ સ્પ્રિંગ દબાઈ ગઈ એટલે એ આ તરફ બળ લગાડશે, આ ખેંચાઈ ગઈ એટલે એ આ તરફ બળ લગાડશે, બરાબર. તો અહીં આપણે લખી નાખીએ કે અહીં કુલ બળ F બરાબર F1 પ્લસ F2. હવે બંને સ્પ્રિંગ સમાન છે, બંને સરખી સ્પ્રિંગ છે, કોઈ અલગ નથી, બે સરખી જ છે, એટલે બંનેના બળ F1 બરાબર F2 બરાબર માઇનસ kx જ થાય, કારણ કે બંને સમાન સ્પ્રિંગ છે અને સ્થાનાંતર પણ કેટલું થયેલું છે? સમાન. કે આ x જેટલી દબાઈ જશે અને આ x જેટલી ખેંચાઈ જશે. તો આમાં લખી નાખીએ કે માઇનસ kx F1 બરાબર માઇનસ kx છે, F2 બરાબર પણ માઇનસ kx છે. એવું હોય તો એક સ્ટેપ વધારે લખી કે પ્લસ માઇનસ kx એટલે માઇનસ 2kx. આ મળી ગયો F. શું મળી ગયું? તમે જુઓ તો આ 2k ને આપણે ke કહી દઈએ, 2k ને આપણે શું કહી દઈએ? ke કહી દઈએ. કે હવે 2k બરાબર ke લેતા એટલે F બરાબર શું થશે? કે F બરાબર માઇનસ kex, કારણ કે 2k બરાબર તો આપણે શું લઈ લીધું? કે લઈ લીધું. આ સમીકરણનું સ્વરૂપ સરળ આવર્ત ગતિના બળ જેવું છે. તમે જો આ સમીકરણનું સ્વરૂપ છે એ સરળ આવર્ત ગતિમાં ઉદ્ભવતા બળના સૂત્ર જેવું છે. આ સરળ આવર્ત ગતિનું બળ છે. આ શું લખેલું છે? સરળ આવર્ત ગતિના બળનું સૂત્ર છે, આના જેવું છે. એટલે આપણે કહીશું કે બ્લોકની ગતિ અહીંયા સરળ આવર્ત છે, નકા ન કહી શકીએ. કાં પ્રવેગનું સૂત્ર આવવું જોઈએ -ω²x, કાં બળનું સૂત્ર આવવું જોઈએ. આના જેવું થતું હોય તો આપણે કહી શકીએ કે આ જે ગતિ થાય છે એ કેવી છે? સરળ આવર્ત છે. તો અહીં આપણે નીચે લખી નાખશું કે આ સૂત્ર એ સરળ આવર્ત ગતિમાં આવતા બળના સૂત્ર જેવું છે. તેથી કહી શકાય કે દળ સરળ આવર્ત ગતિ કરે
છે. બરાબર, કે આ સૂત્ર છે એ સરળ આવર્ત ગતિના સૂત્ર જે હોવાથી આપણે કહી શકશું કે દળ છે એ કેવી ગતિ કરશે, તો એ સરળ આવર્ત ગતિ કરશે. કેવી ગતિ કરશે? સરળ આવર્ત ગતિ. આટલું લખી લ્યો. પછી આપણે હજી આનો આવર્તકાળ ગોતવાનો છે. એમાં કાંઈ અઘરું નથી. બરાબર, આવર્તકાળમાં તમને કે મળી જાય એટલે આપણે આવર્તકાળ તો આની પહેલાંના લેક્ચરમાં ગોતેલા જ છે. એ જ પ્રમાણે ગોતવાનું હશે. લખી લ્યો. ચાલો, હાલો તો આગળનું જોઈએ. આ કાઢ નાખું. કે અહીંયા આપણને શું ખબર પડી? અહીંયા આટલી વસ્તુ ખબર પડી કે કે ઈ બરાબર 2k છે. કે ઈ બરાબર શું છે? 2k. અને એફ બરાબર માઇનસ કે ઈ એક્સ હતું. કે ઈની કિંમત લખેલી હતી એટલે માઇનસ 2k એક્સ થાય. એફ બરાબર, બરાબર, છેલ્લું સૂત્ર આપણને આ મળ્યું હતું. એફ બરાબર માઇનસ 2k એક્સ, એને આપણે કે ઈ કીધું હતું અને કે ઈ બરાબર આપણે 2k લઈ લઈએ છીએ ટૂંકમાં, બીજું કાંઈ નથી. આ સમીકરણને, આ બળને સરળ આવર્ત ગતિના બળ એફ બરાબર આ સૂત્ર ભેગું સરખાવી દેશું. માઇનસ એમ ઓમેગા સ્ક્વેર એક્સ સાથે સરખાવતા કયા બળના સમીકરણને? આને. કે ઈની કિંમત ત્યારે ખાલી ઓલું સરખાવવા માટે જ કીધું હતું, બાકી ન કહ્યું તો ચાલે. બરાબર, કે આ 2k ને આપણે આ જે સમીકરણ છે એને સરળ આવર્ત ગતિના સમીકરણ આ સમીકરણ સાથે સરખાવતા સરખાવી દો તો કે માઇનસ 2k એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ઓમેગા સ્ક્વેર એક્સ. એક્સ એક્સ ઉડાડી દો, માઇનસ માઇનસ ઉડાડી દો એટલે શું વધશે? 2k બરાબર એમ ઓમેગા સ્ક્વેર. તો અહીંથી ઓમેગા સ્ક્વેર બરાબર શું મળશે? 2k બાય એમ. વર્ગમૂળ લઈ લ્યો બંને બાજુ તો શું થશે? આ અંડર રૂટમાં આવી જશે. આ ઓમેગા મળી ગયું. હવે ઓમેગા બરાબર શું થાય? 2π બાય ટી થાય ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 2k બાય એમ. તો અહીંથી ટીને કરતાં બનાવો એટલે ટી કેટલું મળશે? 2π અંડર રૂટ ઓફ એમ બાય 2k. આવર્તકાળ મળી ગયું. બંને તો સીધું પણ લખી શકો, એવું ફરજિયાત નથી આ સ્ટેપ ફોલો કરવો. તમે સીધે સીધું લખી શકો કે ટીનું સૂત્ર તમને ખબર હોય, ટી બરાબર 2π અંડર રૂટ ઓફ એમ અપોન પરિણામી અચળાંક. પરિણામી અચળાંક કેટલો છે? આટલો. સીધું લખો, આટલી બધી માથાકૂટ શું કામ કરો છો? બરાબર છે, સીધું લખવું હોય તો પણ લખી શકશો, એમાં કોઈ ઇસ્યુ આવતો નથી. પૂરો કરો હાલો. હાલો આની પછીનો ક્વેશ્ચન સ્વાધ્યાયમાં આવતા રહ્યો. હવે સ્વાધ્યાયમાં આવો તો સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર છે 14.13. સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 14.13. શું કીધું છે ક્વેશ્ચનમાં? જો આના જેવો જ સેમ ક્વેશ્ચન છે કે એમાં એકની અંદર બે ક્વેશ્ચન છે, કારણ કે બે તંત્ર આપેલા છે. તો પહેલા તંત્ર માટે વાત કરીશું કે જેમાં એક જ સ્પ્રિંગ છે અને એક દળ છે. પછી બીજા તંત્ર માટે વાત કરીશું જેમાં બે દળ છે અને એક સ્પ્રિંગ છે. બરાબર, તો અહીંયા તમને શું કીધું છે કે એક દળ જકડેલું છે સ્પ્રિંગ વડે, એના મુક્ત છેડા ઉપર એફ જેટલું બળ લગાડવામાં આવે છે. બરાબર, એફ બળ વડે ખેંચવામાં આવે છે. તો બંને સ્પ્રિંગનું મહત્તમ અથવા બંને કિસ્સામાં મહત્તમ વિસ્તરણ ગોતવાનું છે અને આવર્તકાળ ગોતવાનો છે. એ જો પેલું એ માટે લખ્યું કે આવું કંઈક તંત્ર આપણને આપેલું છે. આ દળ એમ
બરાબર. આનો સ્પ્રિંગ અચળાંક કે આપેલો છે અને આપણે શું કરવાનું છે, આની ઉપર છે એ એફ બળ લગાડીને ખેંચવાનું છે. બે વસ્તુ ગોતવાની છે. પેલું મહત્તમ સ્થાનાંતર અને બીજું આવર્તકાળ. બીજું શું ગોતવાનું છે? આવર્તકાળ. એક મહત્તમ સ્થાનાંતર ગોતવાનું છે અને બીજું આવર્તકાળ ગોતવાનું છે. ચાલો આનો આન્સર સ્ટાર્ટ કરીએ. તો શરૂઆત ક્યાંથી કરવાની? સ્પ્રિંગને થોડુંક એક્સ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપતા શરૂઆત એ જ લાઈનથી થવી જોઈએ કે દળને સૂક્ષ્મ સ્થાનાંતર એક્સ આપતા બરાબર તેમાં બળ ઉત્પન્ન થાય છે એ બળ આ તરફ લાગશે. એ હશે માઇનસ કે એક્સ જેટલું બળ હશે, જેને આપણે સ્પ્રિંગ બળ કહીએ છીએ. બરાબર. એ બળને આપણે શું કહીએ છીએ? સ્પ્રિંગ બળ કહીએ છીએ. આ તરફ લાગશે. એટલે હવે સિમ્પલ વસ્તુ લખી નાખ કે એફ બરાબર માઇનસ કે એક્સ. આ બળને સરળ આવર્ત ગતિના બળ એફ બરાબર માઇનસ એમ ઓમેગા સ્ક્વેર એક્સ સાથે સરખાવતા કે આને સરખાવી દેવાના છે. બરાબર. આ દાખલો છે ને એ રમત છે, ખોટે ખોટો વધારાનો આપ્યો છે કે આમાં કાંઈ ગણવા પણ નથી. આન્સર આવશે એટલે તમને ખબર પડશે કે બેયને સરખાવી દો એટલે શું થશે કે માઇનસ એમ ઓમેગા સ્ક્વેર એક્સ બરાબર માઇનસ કે એક્સ. એટલે અહીંથી માઇનસ માઇનસ કટ થઈ જશે, એક્સ એક્સ કટ થઈ જશે એટલે વધશે શું? તો એમ ઓમેગા સ્ક્વેર બરાબર કે વધશે. આ તો આપણે જૂનું તારવેલું છે, પાછું તારવવું પડશે કારણ કે દાખલો ઉકીએ છે. બરાબર છે. અહીંથી ઓમેગાને કરતા બનાવો એટલે અંડર રૂટ આવશે કે બાય એમ. આની ઉપરથી ટી ગોતો એટલે 2π અંડર રૂટ ઓફ એમ બાય કે. આ ટીનું સૂત્ર આવશે 2π અંડર રૂટ ઓફ એમ બાય કે. બસ આવર્તકાળ મળી ગયો. આવર્તકાળ મળી ગયો. બીજું પૂરું થઈ ગયું. હવે મહત્તમ સ્થાનાંતર ગોતીએ. પેલા આટલું લખી દો. આવર્તકાળ મળી ગયો. હવે મહત્તમ સ્થાનાંતર ગોતી. કે જો સ્પ્રિંગ મહત્તમ y1 જેટલી ખેંચાતી હોય કે આ સ્પ્રિંગને આપણે મહત્તમ કેટલું ખેંચીએ છીએ y1 જેટલું ખેંચાતી હોય તો સ્પ્રિંગને તમે ખેંચતા જાઓ તો સ્પ્રિંગ બળ વધતું જશે. જેટલું વધારે ખેંચો એટલું બળ વધે. સ્પ્રિંગને જેટલી વધારે ખેંચો એટલું પાછું લઈ આવતું બળ પુનઃસ્થાપક બળ વધતું જાય. એટલે કે આ રીતે અપાય છે કે એફ બરાબર માઇનસ કે એક્સ હોય. જો 5 મીટર ખેંચો તો બળ કેટલું થઈ જાય? -5 કે એક્સની જગ્યાએ 5 મૂકી દેવાનું. જો 10 મીટર ખેંચો તો એક્સની જગ્યાએ કેટલું મૂકી દેવાનું? 10 મૂકી દેવાનું. આપણે કેટલું ખેંચીએ છીએ? y1 જેટલું. એટલે એફ બરાબર એક્સની જગ્યાએ શું મૂકી દેશું? y1 મૂકી દેશું. 5 ખેંચવું હોય તો એક્સની જગ્યાએ 5 મૂકવાનું, 10 ખેંચવું હોય તો 10 મૂકવાનું, y1 ખેંચવું હોય તો y1. ધારો કે મહત્તમ સ્થાનાંતર y1 છે. હવે અહીંથી y1 ને કરતા બનાવી દો. અહીંથી આપણે શું કરીએ કે y1 ને કરતા બનાવીએ કે y1 બરાબર માઇનસને પહેલાં સામે જવા દઈએ અને કે ને નીચે જવા દઈએ. આ આપણો આન્સર. મેં તમને કીધું હતું આ દાખલો રમત છે. બરાબર. હા, આવું કરવાનું છે કે એફ બરાબર y1 ગોતવાનું છે તો y1 બરાબર માઇનસ એફ બાય કે. લખી લ્યો. હાલો આનો બી પાર્ટ. બી પાર્ટમાં થોડુંક શીખવા મળશે. ગોતવાનું સેમ જ છે. મહત્તમ સ્થાનાંતર આવર્તકાળ
પણ થોડુંક તંત્ર ફેરવી નાખ્યું છે. આ વખતે તંત્રમાં છે એ આપણને 2 દળ આપેલા છે. કે આ સપાટી એની ઉપર આ પહેલું દળ મૂક્યું છે, વચ્ચે સ્પ્રિંગ મૂકેલી છે, અને પછી આ બીજું દળ મૂકેલું છે. બંને દળ સમાન છે અને સ્પ્રિંગ અચળાંક છે કે. સ્પ્રિંગ અચળાંક કેટલો છે? કે છે. આની માટે આપણે આવર્તકાળ અને મહત્તમ સ્થાનાંતર ગોતવાનું છે. આની માટે આપણે શું ગોતવાનું છે? આવર્તકાળ અને મહત્તમ સ્થાનાંતર. તો આમાં લખી કે બંને દળને આમ ખેંચવામાં આવે છે. આકૃતિમાં જો બુકમાં આપેલી છે આકૃતિમાં જો કે એક બાજુ બળ નથી લાગતું, બળ બંને બાજુ લાગે છે. કે આ તરફ પણ એફ બળ લાગે છે અને આ તરફ પણ એફ બળ લાગે છે. એટલે આમ બે સાઈડથી ખેંચવાનું છે, બરાબર. ખેંચીને મૂકી દેવાનું અને બંને તરફથી આમ ખેંચી અને મૂકી દેવાનું છે. એટલે આ રીતે ગતિ થશે. 2 બ્લોક ગતિ કરશે, એક બ્લોકની, અને બંનેની ગતિ સરળ આવર્ત જશે, બરાબર. હવે એનો આવર્તકાળ શું હશે એ ગોતવાનું છે. તો એક આપણે કામ કરીએ કે આપણે 2 દળના તંત્રમાં કામ કરેલું નથી, આપણે માત્ર એક જ દળના તંત્રમાં કામ કરેલું છે. તો હું છે ને આ તંત્રને 2 ભાગમાં વહેંચી દઉં. શું કરીએ? આ તંત્રને છે ને એ 2 ભાગમાં વહેંચી નાખીએ. કે જો વચ્ચેથી કટકા કરું છું, આ થશે ભાગ 1 અને આ ભાગ 2, બરોબર. આ ભાગ 1 થશે, આ ભાગ 2 થશે. સ્પ્રિંગ 2 ભાગમાં વહેંચી નાખી. સ્પ્રિંગના 2 સરખા કટકા કર્યા તો સ્પ્રિંગ અચળાંક બમણો થાય. લંબાઈ અડધી, સ્પ્રિંગ અચળાંક બમણો. આ વસ્તુ આપણે લખેલી છે કે આની લંબાઈ અડધી થઈ ગઈ. કે ખાલી આટલા ભાગની લંબાઈ, કે આટલા ભાગ માટે સ્પ્રિંગ અચળાંક કેટલો હશે? તો આટલા ભાગ માટે સ્પ્રિંગ અચળાંક હશે 2K. અને આ બાજુના ભાગ માટે સ્પ્રિંગ અચળાંક, તો એની માટે પણ સ્પ્રિંગ અચળાંક હશે 2K. કે અચળાંકવાળી સ્પ્રિંગના 2 કટકા કરવામાં આવે તો દરેક ભાગનો સ્પ્રિંગ અચળાંક કેટલો થઈ જાય? 2K થઈ જાય. કેટલો થઈ જાય? 2K થઈ જાય. કે આનો અચળાંક પણ 2K થાય અને આનો અચળાંક પણ 2K થાય. હવે બેયના અલગ અલગ આવર્તકાળ ગોતવાની જરૂર નથી. ખાલી એક ભાગનો આવર્તકાળ ગોતી દો કે એ કેટલા સમયમાં એક દોલન પૂરું કરશે, એ જ આનો આવર્તકાળ થઈ જશે. બે માટે અલગ અલગ ગોતવાની જરૂર નથી, માત્ર એક ભાગ માટે જ તમે વિચારી શકો. તો આપણે એ જ લખશું કે માત્ર કોઈ એક ભાગ માટે જો બે માટે વિચારશો તો કોઈ અર્થ નથી, કારણ કે બે સમાન જ છે. ખાલી આનું વિચાર લ્યો, એ જ આનો જવાબ થઈ જશે, એ જ આપણો આન્સરે થઈ જશે. તો માત્ર એક ભાગ માટે સ્પ્રિંગ બળ આમ લાગશે ને. આ બ્લોકને તમે આ બાજુ ખેંચો તો સ્પ્રિંગ આ બાજુ પાછું ખેંચે ને, એટલે સ્પ્રિંગ બળ આમ લાગશે. સ્પ્રિંગ બળ કેટલું થશે? તો માઇનસ સ્પ્રિંગ અચળાંક ગુણ્યા સ્થાનાંતર, માઇનસ સ્પ્રિંગ અચળાંક ગુણ્યા સ્થાનાંતર. બંનેને આપણે x જેટલા જ ખેંચ્યા હતા. આને પણ x જેટલો આમ લઈ ગયા હતા અને આને પણ x જેટલો જ આમ લઈ જઈએ છીએ. એટલે સ્થાનાંતર કેટલું છે? x છે. અને સ્પ્રિંગ અચળાંક હવે જો 2K છે. સ્પ્રિંગ અચળાંક કેટલો છે? 2K. તો આ બળ મળી ગયું 2K. આ બળને સરળ આવર્ત ગતિના બળ F બરાબર -m²x સાથે સરખાવતા, આ બેન સરખાવી દો. આ F બરાબર સ્પ્રિંગ બળ કરી નાખો, બેની જબા સરખાવી દો.
તો આની જબા શું છે? -2kx અને આની જબા શું છે? -m⍵²x. બે બાજુથી x કટ થઈ જશે, માઇનસ માઇનસ નીકળી જશે, તો વધશે શું? તો આ બાજુ વધશે 2k, આ બાજુ વધશે m⍵². તો અહીંયાથી પાછી એની વસ્તુ આવશે કે ઓમેગા બરાબર 2k/m અંડર રૂટમાં, બરાબર. ω² ને કરતા બનાવો પછી વર્ગમૂળ કાઢી લ્યો, એકને એક વસ્તુ રિપીટ થાય છે. હવે આની ઉપરથી t ગોતવું હોય તો ઓમેગા બરાબર 2π/t બરાબર √2k/m. બંને બાજુ વ્યસ્ત લઈ લ્યો એટલે t ના છેદમાં 2π બરાબર √m/2k. 2π ને સામે જવા દો એટલે t બરાબર 2π √m/2k. સીધું લખતા આવડતું હોય સીધું લખો, કોઈ ઇસ્યુ નથી. અહીંયાથી સીધું આ લખી શકો. આ આપણો આન્સર, આવર્તકાળ મળી ગયો, આવર્તકાળ મળી ગયો. હવે નેક્સ્ટ સ્ટેપ, મહત્તમ સ્થાનાંતર ગોતવાનું છે કે જો સ્પ્રિંગ મહત્તમ y1 જેટલી ખેંચાતી હોય તો સ્પ્રિંગ બળ F બરાબર શું લખાય? સ્પ્રિંગ બળ બરાબર F બરાબર માઇનસ સ્પ્રિંગ બળ કેટલું છે? 2k. 5 જેટલી ખેંચાતી હોય તો x ની જગ્યાએ 5 લખવાના, y1 જેટલી ખેંચાતી હોય તો x ની જગ્યાએ શું લખવાનું? y1 લખવાનું. આપણે આ y1 ગોતવાનું છે, તો y1 ને કરતા બનાવો એટલે y1 બરાબર -f ના છેદમાં 2k ને નીચે જવા દો. આ આપણું મહત્તમ સ્થાનાંતર થાય, બરાબર. ફરીથી કે અહીં y1 ને કરતા બનાવો એટલે f ના છેદમાં 2k જશે અને માઇનસ સામે બાજુ એવું જશે. આ આપણો આન્સર થશે, બરાબર. આ ક્વેશ્ચનનો અંત થશે. લખી લ્યો. હવે જો આ તો ઇઝી દાખલા છે, બરાબર. આગળ આનાથી થોડાક એક પોઈન્ટ અઘરા દાખલા વધારે આવશે, બરાબર. તો આપણે છે ને આના થોડાક સ્ટેપ બનાવી લઈએ કે આ પ્રકારના દાખલા આવે ને તો થોડાક સ્ટેપ યાદ હોવા જોઈએ એટલે આપણું કામ થઈ જવું જોઈએ, બરાબર. તો એ સ્ટેપ હું લખાવી દઉં છું. જો કે આવા દાખલા માટે આપણે થોડાક સ્ટેપ લખીએ કે આવર્તકાળ મેળવવા માટે સ્ટેપ્સ. પહેલા તંત્રને સૂક્ષ્મ સ્થાનાંતર આપવું, તંત્રને સૂક્ષ્મ સ્થાનાંતર x આપતા. બીજું સ્થાનાંતર x આપી દો પછી કુલ બળ મેળવો. શું મેળવવાનું? કુલ બળ મેળવો. ત્રીજું આ બળને સરળ આવર્ત ગતિના બળ F બરાબર -m⍵²x સાથે સરખાવતા. તમે જો પાછળના દાખલા જો આપણે આ જ સ્ટેપ રિપીટ કરીએ છીએ કે પહેલાં સૂક્ષ્મ સ્થાનાંતર આપીએ પછી બળ ગોતીએ પછી બળને સરખાવી દઈએ, બરાબર. એ સરખામણી પરથી ચોથું ને IMP સ્ટેપ તેના પરથી ઓમેગા મળે અને અંતે ટી મળે. કઈ રીતે મળશે? કારણ કે ઓમેગા બરાબર 2π/m.
ટી થાય. એટલે અહીંથી તમે ટી ગોતી શકો, એ આપણો આન્સર. બરાબર. તો આ સ્ટેપ ભૂલતા નહીં કે પહેલાં તંત્રને થોડુંક ખસકાવવાનું, થોડુંક સ્થાનાંતરિત કરવાનું, સ્થિર નહીં રહેવાનું, થોડુંક આમ ડગાવવાનું. ડગાવશો એટલે એમાં બળ ઉત્પન્ન થશે, એ બળ ગોતી લેવાના, એ બળને આપણા જાણીતા બળ ભેગું સરખાવી દેવાનું અને એની ઉપરથી ટી મળી જશે. ક્લિયર છે? લખી લેજો આ સ્ટેપ. બરાબર. આ સ્ટેપ આગળના અઘરા દાખલામાં ખૂબ જ કામ આવશે. થેન્ક યુ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણે આખું નવો ટોપિક જ સ્ટાર્ટ કરશું. આજે છે એ અહીંયા સ્પ્રિંગવાળું ઓલમોસ્ટ ઓવર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણે ઉર્જા ઉપર જશું. બરાબર છે? તો થેન્ક યુ.